60 દુકાનો તોડવાના વિરોધમાં કોંગ્રેસી ધારાસભ્યની આગેવાનીમાં રજૂઆત કરાઈ। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે મામલતદારની સરકારી મિલકત ગેરકાયદેસર તોડી પાડવામાં આવેલ હોય જે બાબત અને 60 જેટલી દુકાનો તોડી પાડવાની વાત હોય, જેના વિરોધમાં વાંસદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અને મોટી સંખ્યામાં લોકો સાથે રજૂઆત કરવામાં આવી। કપરાડા તાલુકા મથકમાં પારસી આદિવાસી જમીન પચાવી પાડવા આરોપ લગાવવામાં આવ્યા હતા, સાથે ઘણા મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા। કપરાડા તાલુકા મથકના સરકારી મિલકત સામૂહિક બસ સ્ટેન્ડ ગેરકાયદેસર તોડી પાડવામાં આવેલ છે। સામૂહિક શૌચાલય બહેનો અને ભાઈઓ, સામૂહિક ઉપયોગ 2 લાખ પાણીની ટાંકી, પીવાના પાણીનો ઉપયોગી પાતાળ કુવા, કપરાડા મથક લારી ગલ્લાવાળાને ગેરકાયદેસર ડિમોલિશન કરવા અને ગેરકાયદેસર ઘણા વર્ષોનો કબજો જબરદસ્તી છોડાવવામાં આવ્યો। સમગ્ર મામલે ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। મામલતદારે આચારસંહિતાનું નામ આપીને 1 કલાક સુધી બેસાડ્યા। શું કે કપરાડા તાલુકાના કપરાડા ગામમાં ભર બજારમાં એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગ તાણી બાંધી છે અને એ બનાવતા પહેલાં ત્યાંનો એક કૂવો, સરકારી કૂવો, સરકારી મિલકતને દાટી દીધી। બીજી સરકારી મિલકત બસ સ્ટેન્ડ હતું, બસ સ્ટેન્ડને તોડી નાખવામાં આવ્યું। ત્રીજી સરકારી મિલકત હતી 2 લાખ કરતાં વધારે પાણીની ટાંકી ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવી। એના પર કોઈ પણ જાતના પગલાં લીધા નથી, પરંતુ રોડની બીજી તરફ જે દુકાનદારો હતા, જે આદિવાસી સમાજની નાની નાની દુકાનો ચલાવતા હતા, એ દુકાનો તોડવા માટે 848 નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા નોટિસ ફાળવવામાં આવી અને આ જે રોડ જાય છે એ પારડીથી નાસિક સુધીનો નેશનલ હાઈવે છે, ત્યારે આ રોડ પર પારડી પણ આવે છે, આ રોડ પર નાના પોંટા પણ આવે છે। ત્યાંની કોઈ પણ મિલકત અથવા દુકાનો રસ્તાના માર્જિનમાં આવવા હોવા છતાં પણ એને કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી અને પોલીસ પણ ગેરકાયદેસર રીતે બિલ્ડરને છાવરીને પ્રોટેક્શન આપવા માંગે છે। આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્ર આપવા માટે આવ્યા, પરંતુ ખબર નથી મામલતદાર સાહેબને ખબર છે કે નથી ખબર ભારતનું બંધારણ, પરંતુ આચારસંહિતાનું બહાનું કાઢીને અમને 1 કલાક સુધી બહાર બેસાડ્યા અને છેલ્લે પણ એમના ડેપ્યુટી મામલતદારે આવીને આવેદનપત્ર લેવું પડ્યું। અમારે તમારા દ્વારા પણ મામલતદાર સાહેબને પૂછો કે ખરેખર કપરાડા ગામમાં, કપરાડા તાલુકામાં આચારસંહિતા લાગે છે કે નથી। જો લાગતી હોય તો અમે વાપીમાં મોટી જનસભા, જાહેર સભા કરી, જો લાગતી હોય તો વલસાડ જિલ્લામાં જ આવેલું ઉમરગામમાં અમે મોટી રેલી કરીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। મામલતદાર સાહેબ ગેટ પર આવીને મામલતદાર દલપતભાઈ આવીને અમારા પાસે આવેદનપત્ર લીધું અને અમને હૈયા ધરપ પણ આપી છે કે ઉમરગામ તાલુકાના સળગતા પ્રશ્નો અમે હલ કરીશું। તો મને એવું લાગે કપરાડામાં કંઈ બીજો કાયદો લાગે છે અથવા આ બિલ્ડર છે એનો કંઈ કાયદો તાલુકા સેવા સદનમાં લાગે છે, મને ખબર નથી, પરંતુ અમે અમારું આંદોલન અટકાવવાના નથી। અમે જો આ દુકાનો તોડવાની વાત કરશે ને ગેરકાયદેસર રીતે તાલુકા મેજિસ્ટ્રેટને ખબર પડ્યા વગર કરશે અને પોલીસ પ્રોટેક્શન આપશે તો અમે એક પણ દુકાન તોડવા દેવાના નથી। પહેલાં પારડી વિસ્તારમાં, પછી નાના પોંડા વિસ્તારમાં જે રોડ માર્જિનમાં આવતી દુકાનોને નોટિસ આપો, પછી જ અમારા વિસ્તારમાં આવો, ત્યાં સુધી અમે આવવા દેવાના નથી।